હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, અસાઇનમેન્ટ સોલ્યુશનના સેક્શન ઈ માં તમારું બધાનું સ્વાગત છે. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ બેંક સિલક મેળ. બહુ ઇન્ટરેસ્ટિંગ. જો સેક્શન ઈ માં 4 માંથી 3 સમ્સ આપણે સોલ્વ કરવાના છે. એક સમના 6 માર્ક છે. ક્યાં ક્યાં સમ પૂછાશે? તો પેટા નોંધનો એક દાખલો, એક બેંક સિલક મેળનો, એક ઘસારાનો ને એક આવક જાવક અને ઉપજ ખર્ચ ખાતા વાળો ચેપ્ટર બીજા ભાગનો. ખ્યાલ છે ને? 9મો ચેપ્ટર બિન વેપારી સંસ્થાના હિસાબો. આ 4 માંથી કોઈ પણ 3 એક જ સમ ઓપ્શનમાં કાઢી શકશો તો શું કરવું એ શાંતિથી વિચારજો. બધા જ વ્યવસ્થિત ધ્યાન આપીને શીખવા પડશે ચેપ્ટર, તો જ તમે પૂરા 18 માર્ક મેળવી શકશો. 3 દાખલા સોલ્વ કરવાના છે, 1 ના 6 એટલે 18 માર્ક. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણો આ સેક્શન ઈ. પૂરું ધ્યાન આપવું પડશે. ચેપ્ટર બધા લેવલ વાળા છે. એક માત્ર ખરીદ નોંધ, વેચાણ નોંધ વાળો, પેટા નોંધ વાળો ચેપ્ટર ઈઝી પડશે. બાકી 3 ચેપ્ટર માંથી 2 શાંતિથી વિચારીને નક્કી કરવા પડશે અને એના માટે બધું શીખવું પડશે. ઓકે, તો મારા હિસાબે બેંક સિલક મેળ તમારે શીખવું જોઈએ અને પૂરા ધ્યાનથી શીખવું જોઈએ, કારણ કે આ સમ તમારે એક્ઝામમાં કરવાનું હશે. ઈઝી છે એટલે. ઓકે, સ્ટાર્ટ કરીએ. ચલો, 5 દાખલા આપણે ભણશું. થોડોક વિડીયો મોટો બનશે પણ મજા આવશે, ઘણું બધું શીખવા મળશે. વ્યવહાર જે આપેલા છે ટેક્સ્ટબુકમાં જે છે એના કરતા એક લેવલ અપ છે. ટેક્સ્ટબુકમાં થોડું ઈઝી છે, જ્યારે અહીં લેવલ વાળા વ્યવહાર છે. મજા આવશે, ઘણી નોલેજ વધશે. તો પૂરેપૂરું ધ્યાન આપજો અને એન્ડ સુધી જોડાયેલા રહેજો. વિડીયો કેવો લાગે છે તે મને કમેન્ટમાં પણ જણાવજો અને જો ગમતો હોય તો ફ્રેન્ડ સાથે શેર પણ જરૂર કરજો, જેથી બધાને ઉપયોગી થઈ શકે. નીચેની વિગતો પરથી શ્રી તરંગના ચોપડે બેંક સિલક મેળ તૈયાર કરો. તારીખ 31/3/25 ના રોજની બેંક પાસબુક પ્રમાણે બાકી શોધો. બરોબર. જનરલી બેંક સિલક મેળ એટ ધ એન્ડ ઓફ ધ મંથ બને, મહિનાના અંતમાં. તો 31/3/25 ના રોજનું આપણે શ્રી તરંગનું બેંક સિલક મેળ તૈયાર કરવાનું છે. 4 ખાના વાળો ફોર્મ આવશે, તમને ખ્યાલ છે. ક્રમ નંબર, વિગત, ઉધાર અને જમા. આપણે મેઇન ઉધાર અને જમા ઉપર જ ફોકસ કરવાનું છે. વિગતમાં શું લખવું ન ખબર પડે તો વ્યવહાર લખી નાખવાનું. ઓકે, હેડિંગ લખીએ શ્રી તરંગનું તારીખ 31/3/25 ના રોજનું બેંક સિલક મેળ. બસ, સિમ્પલ. ચલો, એક પછી એક વ્યવહાર વાંચતા જઈએ અને એન્ટ્રી કરતા જઈએ. રોકડ મેળ પ્રમાણે બેંક પ્રત્યે લેણું ₹15,000. હવે જુઓ, એક નિયમ કહી દઉં તમને આ ચેપ્ટર માટે. બહુ સિમ્પલ નિયમ છે અને એ નિયમનો ઉપયોગ કરશો તો આખો દાખલો સાચો પડશે, 6 માર્ક પૂરા મળશે. ખબર છે નિયમ? જે નથી થયું તે કરો, બસ એટલું જ છે. જે નથી થયું તે કરો. ઉધાર નથી થયું તો ઉધાર કરો, જમા નથી થયું તો જમા કરો. બસ એટલું વિચારીને તમે હાલશો તો આના બધા જ માર્ક તમને મળી જશે. સમજ્યા? પહેલી લાઈન, રોકડ મેળ પ્રમાણે બેંક પ્રત્યે લેણું. લેણું એટલે લેવાના છે, એટલે કે આપણી બેંક સિલક. રોકડ મેળ પ્રમાણે બેંક સિલક શું હોય? ઉધાર કે જમા? કયો મને ઝડપથી. રોકડ મેળ પ્રમાણે બેંક સિલક જોઈએ મને. ઉધાર હોય કે જમા હોય? ઉધાર હોય. ₹15,000. અને બેંક ઓવરડ્રાફ્ટ જમા હોય. રોકડ મેળ પ્રમાણે જે હોય એના કરતા ઓપોઝિટ બેંક પ્રમાણે હોય, પાસબુક પ્રમાણે. રોકડ મેળ પ્રમાણે બેંક સિલક ઉધાર, તો સામે પાસબુક પ્રમાણે બેંક સિલક જમા. રોકડ મેળ પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ જમા હોય તો પાસબુક પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર હોય. તમને ખ્યાલ હશે. ચલો, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. માર્ચ માસમાં બેંકમાં ભરેલા પરંતુ પાસબુકમાં જમા ન થયેલા ચેક. જુઓ, ભાષા શું છે? જમા ન થયેલા, તો જમા નથી થયા. નિયમ શું કીધું મેં? જે નથી થયું તે કરો, જમા નથી થયા તો કરો જમા. આટલું ઈઝી. બેંકમાં ભરેલા પરંતુ જમા નહીં થયેલા ચેક ₹1,000. નેક્સ્ટ,
બેંકે સૂચના પ્રમાણે 1600 રૂપિયા દેવી હુંડીના ચૂકવ્યા હતા. આ રકમની રોકડ મેળમાં નોંધ થઈ ન હતી. હવે બેંકને આપણે સૂચના આપી કે તમે દેવી હુંડીના રૂપિયા ચૂકવી દેજો, અને બેંકે ચૂકવી દીધા આપણા વતી, એટલે આપણા રૂપિયા બેંકમાં શું થયા? ઓછા થયા. બેંકમાં રૂપિયા ઓછા થાય તો ઉધાર કહેવાય, ઉધાર થયા કહેવાય. પાસબુકમાં ઉધાર થયા તો રોકડ મેળમાં એનાથી વિરુદ્ધ હોય, જમા થવા જોઈએ. પાસબુકમાં જે ઉધાર થાય તે રોકડ મેળમાં જમા થાય, પાસબુકમાં જે જમા હોય તે રોકડ મેળમાં ઉધાર હોય. બંનેમાં ઓપોઝિટ એન્ટ્રી હાલતી હોય. તો અહીં આપણા બેંકમાં રૂપિયા ઓછા થઈ ગયા, પાસબુકમાં ઉધાર થયા, તો રોકડ મેળમાં જમા થવા જોઈએ. આપણે રોકડ મેળમાં નોંધ કરી નથી, એટલે કે જમા કર્યા નથી. તો જે નથી થયું તે કરો જમા. બેંકે ચૂકવેલ દેવી હુંડીની રકમ રોકડ મેળમાં નોંધ થઈ નથી. બેંકે ચૂકવેલ દેવી હુંડીની નોંધ રોકડ મેળમાં થઈ નથી. રૂપિયા હતા 1600. નેક્સ્ટ, એક ગ્રાહકે 1200 રૂપિયા તરંગના બેંક ખાતામાં બારોબાર ભર્યા હતા. આ રકમનું નામું રોકડ મેળમાં લખાયું નથી. આપણો એક ગ્રાહક છે 12 ગામનો. આપણે એને માલ વેચ્યો તો 1 મહિનો પહેલા. હવે આજે એને રૂપિયા મોકલ્યા. હવે અહીં આપણી આવશે તો નહીં રૂપિયા દેવા. ઓકે, ટ્રાવેલિંગ કરીને 1200 રૂપિયા દેવા કોઈ ના આવે. એ આપણી પાસેથી આપણા બેંક અકાઉન્ટ નંબર લેશે અને પોતાના ગામમાં એ બેંકમાં જઈ અને આપણા ખાતામાં રૂપિયા ભરી આવશે. સમજ્યા? અને આપણને રૂપિયા મળી જશે. હવે એને ફોન ન કર્યો કે શેઠ તમારા ખાતામાં રૂપિયા નાખી દીધા છે, ચેક કરી લેજો, એમ એને આપણને જણાવ્યું નહીં. એટલે આપણને કાંઈ ખબર જ નથી કે આપણને રૂપિયા મળી ગયા છે. પહેલાના સમયમાં મેસેજ તો આવતા નતા બેંકના. હવે બધું થઈ ગયું છે ગૂગલ પે ને. બેંકમાં જે વ્યવહાર થાય એટલે તરત મેસેજ આવે ને. પહેલા આવું નતું. એટલે એણે આપણા ખાતામાં રૂપિયા નાખી દીધા છતાં આપણને ખબર નથી. આપણા રૂપિયા વધી ગયા બેંકમાં. બેંકમાં રૂપિયા વધે એટલે જમા થાય. બેંકમાં જમા થઈ ગયા તો આપણને ખબર હોય તો રોકડ મેળમાં એન્ટ્રી કરીએ. ખબર જ નથી તો રોકડ મેળમાં આપણે ઉધાર નથી કર્યા તો કરો ઉધાર. જે નથી થયું તે કરો. ગ્રાહકે બારોબાર બેંક ખાતામાં ભરેલ રકમની નોંધ રોકડ મેળમાં થઈ નથી. રૂપિયા હતા 1200. એક વ્યવહાર આ બારોબાર વાળો આવશે. મોસ્ટ આઈએમપી વ્યવહાર છે. રોકડ મેળની આય બાજુના બેંક ખાનાનો સરવાળો રૂપિયા 80 ઓછો ગણ્યો હતો. આય બાજુ એટલે ઉધાર સાઈડ બેંકના ખાનામાં 80 ઓછા ગણ્યા છે તો 80 કરી નાખી. એસી ઉધાર સાઈડ ઓછા લખ્યા છે તો 80 ઉધાર કરી નાખી. કેટલું સિમ્પલ. બેંકે પાસબુકમાં થાપણના વ્યાજની રકમ રૂપિયા 500 નોંધવામાં આવી હતી, પણ રોકડ મેળમાં આ રકમ જાવક તરીકે નોંધી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. થાપણ એટલે ડિપોઝિટ. આપણી બેંકમાં ડિપોઝિટ હશે જેના ઉપર આપણને વ્યાજ મળ્યો 500 રૂપિયા, તો વ્યાજ તો આપણી આવક કહેવાય. અને એ આવકથી આપણા રૂપિયા બેંકમાં વધ્યા એટલે બેંકમાં જમા થયા. તો રોકડ મેળમાં શું કરવું પડે? ઉધાર કરવું પડે. તો ઉધાર સાઈડ લખવાના બદલે આપણે જાવક એટલે જમા સાઈડ 500 લખી નાખ્યા. લખવાના હતા ઉધાર 500, લખી નાખ્યા જમા સાઈડ 500. તો ખોટું કર્યું. હવે ઉધાર સાઈડ કેટલા લખશું? ડબલ રૂપિયા. ભૂલ સુધારણા નોંધમાં આ સમજ્યા છે. જાવું હતું આમ અને હાલી ગયા આમ. પાછું આપણા મેઇન ડેસ્ટિનેશન ઉપર પહોંચવું હોય તો ડબલ રૂપિયાથી એન્ટ્રી કરાય. આ બધું સમજાવ્યું હતું મેં તમને. થાપણના વ્યાજની નોંધ રોકડ મેળમાં જાવક તરીકે થઈ છે તેના. તો ઉધાર સાઈડ 100 રૂપિયા આવશે.
1000 રૂપિયા આવશે, 500 હતા, 500 ના ડબલ 1000. સંજયને આપેલ 760 નો ચેક રોકડ મેળમાં રોકડ ખાનામાં નોંધાયો હતો. બેંકે આ રકમ સારંગને ખાતે નોંધી હતી. સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે જુઓ, બેંક સિલક મેળમાં કયા વ્યવહારની નોંધ થાય ખબર છે? આપણા બેંક સાથે જે વ્યવહાર થયા હોય ને એ વ્યવહારની જ એન્ટ્રી થાય. હવે અહીં આપણે સારંગને ચેક આપ્યો, સમજો, 760 રૂપિયાનો, તો રોકડ મેળમાં જમા સાઈડ એન્ટ્રી થાય, કારણ કે આપણે પેમેન્ટ કરી. અને રૂપિયા ક્યાં ખાનામાં લખાય? બેંકના ખાનામાં લખાય. ઓકે, પણ આપણે ક્યાં લખી નાખ્યા? રોકડ મેળમાં રોકડ ખાનામાં લખ્યા, બેંકના ખાનામાં લખ્યા નથી. તો એક ભૂલ આપણે કરી રોકડ મેળમાં. હવે બેંકે પણ આ એન્ટ્રી તો કરી, પણ કોના ખાતામાં કરી? સારંગના ખાતામાં કરી. અને આપણે ચેક કોને આપ્યો છે? સંજયને આપ્યો છે. એટલે એક ભૂલ રોકડ મેળમાં થઈ આપણાથી, અને બીજી ભૂલ બેંકે પાસબુકમાં કરી, એ પણ સારંગના ખાતામાં કરી, સંજયના ખાતે ન કરી. હવે થયું એવું કે આ વ્યવહારની કોઈ જગ્યાએ એન્ટ્રી જ નથી થઈ. બે ઠેકાણે એન્ટ્રી થવી જોઈએ, રોકડ મેળમાં અને પાસબુકમાં. હવે આ વ્યવહારની આપણે પણ રોકડ મેળમાં એન્ટ્રી ન કરી, આપણે તો કંઈક અલગ એન્ટ્રી કરી નાખી જે આ વ્યવહારને લગતી નથી. બેંકે પણ કોઈક અલગ જ એન્ટ્રી કરી નાખી. તો બંને જગ્યાએ આ વ્યવહારની એન્ટ્રી નથી થઈ. જો બંને જગ્યાએ એન્ટ્રી ન થઈ હોય તો એની ભૂલ સુધરે નહીં, બેંક સિલક મેળમાં એન્ટ્રી થાય નહીં. સમજાણું? બેંક સિલક મેળમાં કયા વ્યવહારની એન્ટ્રી થાય? કોઈ વ્યવહાર રોકડ મેળમાં નોંધાયો હોય પણ પાસબુકમાં ન નોંધાયો હોય, બેમાંથી એક જગ્યાએ એન્ટ્રી થઈ હોય. પાસબુકમાં નોંધાયો હોય પણ રોકડ મેળમાં ન નોંધાયો, માત્ર એવા જ વ્યવહારની નોંધ બેંક સિલક મેળમાં થાય. હવે આ વ્યવહાર નથી રોકડ મેળમાં આપણે નોંધ્યો કે નથી પાસબુકમાં બેંકે નોંધ્યો, એટલે આની એન્ટ્રી થશે નહીં. ક્લિયર? બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યવહાર હતો. આમાં ઘણા બધા સ્ટુડન્ટ ભૂલ કરે છે, પણ તમારાથી ન થવી જોઈએ. ચલો હવે કરી નાખીએ બંધ. કઈ સાઈડ મોટી છે? ઉધાર સાઈડ મોટી છે. 15 ને 12 16 200 17 280. ઓકે, 17 280 માંથી આ 2600 બાદ કરી નાખીએ. એટલે 14680. પાસબુક મુજબ બેંક સિલક 15400 આવે છે. ઉપર રોકડ મેળ મુજબ લખ્યું તો અહીં પાસબુક મુજબ લખાય. પાસબુક મુજબ જમા સાઈડ રૂપિયા છે એટલે બેંક સિલક હોય. આપણા આવે છે 14680 ને અહીં આવે છે 15400. શું મિસ્ટેક કરી છે? શું મિસ્ટેક છે? 15000 1600 1280 અને 1000. કઈ રૂપિયા લખવામાં ટાઈપિંગમાં મિસ્ટેક છે? હજાર 1600 1200. અહીં જો 80 નથી, 800 છે. 800 રૂપિયા છે. ટાઈપિંગમાં મિસ્ટેક છે. બરોબર? તો 800 રૂપિયા આવશે. 800 કરી નાખીએ એટલે ટોટલમાં ભૂલ ચેન્જ કરવું પડશે. 15000 પ્લસ 1200 પ્લસ 800 પ્લસ 1000 એટલે 18000. અને 18000 માંથી 2600 કાઢી નાખીએ એટલે 15400 થઈ ગયા. ચલો જમા સાઈડ લખ્યા 15400. ઉપર રોકડ મેળ હોય તો નીચે પાસબુક લખવાનું, ઉપર પાસબુક હોય તો નીચે રોકડ મેળ લખવાનું. તો પાસબુક મુજબ જમા સાઈડ શું હોય? બેંક સિલક હોય.
ટાઈપિંગ મિસ્ટેક હતી જેના લીધે જવાબ નતો આવતો, પણ હવે થઈ ગયો. ચલો નેક્સ્ટ. સેકન્ડ સમ. જ્યોતિની પાસબુક પ્રમાણે 28/2/25 ના રોજ જમા બાકી 8,000 હતી, જે રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી. નીચેની માહિતી પરથી જ્યોતિની બેંક સિલક મેળ તૈયાર કરો. તો પાસબુક પ્રમાણે જમા બાકી 8,000. પહેલા તો હેડિંગ લખશું આપણે, તારીખ 28/2/25 ના રોજનો જ્યોતિનો બેંક સિલક મેળ. ઓકે, પહેલો વ્યવહાર ન કહેવાય, હેડિંગમાં હોય એ પહેલો વ્યવહાર નહીં કહેવાય. પાસબુક મુજબ બેંક સિલક 8,000 એમ જ લખશું તારીખ વગર. પાસબુક મુજબ બેંક સિલક, પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક હોય. તમે પાસબુક મુજબ જમા બાકી લખી નાખો જોઈને તોય ચાલે, ખોટું ન પડે. પહેલો વ્યવહાર 12,000 ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી 80% રકમના ચેકો જ 28/2 સુધી બેંકે જમા આપ્યા છે. એનો મતલબ એમ થયો કે 12,000 ના 80%, 12 8 96, 9,600 ના ચેક બેંકમાં જમા થઈ ગયા ફેબ્રુઆરી મહિનામાં. ફેબ્રુઆરીમાં ભર્યા અને ફેબ્રુઆરીમાં જમા થયા એટલે એ બરોબર થયું. પણ 20% એટલે કે 2,400 ના ચેક ફેબ્રુઆરીમાં જમા થયા નથી. અને નિયમ પ્રમાણે જે નથી થયું તે કરો, જમા નથી થયા તો જમા કરો. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક ₹2,400. 4,000 નો એક ચેક લખેલો અને રોકડ મેળમાં પણ નોંધ્યો, પરંતુ લેણદારને આપવાનો જ રહી ગયો, જે ટેબલના ખાનામાંથી મળ્યો. હવે આપણા ઉપર એક વ્યક્તિ રૂપિયા માંગતો હતો 4,000, આપણે ચેક લખ્યો, એને આપ્યો પણ ખરો. આપણને એમ કે આપણે ચેક લખ્યો, આપણને એમ કે સાંજે બજારમાં જશું તો આપણે ચેક આપી દેશું લેણદારને, અને આપણને પેમેન્ટ તરીકે આપણે રોકડ મેળમાં એન્ટ્રી પણ કરી નાખી, રૂપિયા ગયા એની રોકડ મેળમાં જમા થાય બેંકના ખાનામાં. બરોબર. હવે સાંજે આપણે ભૂલી જ ગયા, યાદ જ ન આવ્યું કે આ ચેક આપવાનું છે આપણા ઉપર જે માંગે છે એને, અને 2-3 દિવસ નીકળી ગયા. પછી ટેબલ આપણે ખાનો ખોલ્યો તો એમાંથી ચેક નીકળ્યો. હવે રોકડ મેળમાં એન્ટ્રી થઈ ગઈ છે. જો આપણે એ ચેક લેણદારને આપી દીધું હોત તો એ લેણદાર ચેક બેંકમાં લઈ ગયો હોત અને એ લેણદારને રૂપિયા મળી ગયા હોત. આપણા રૂપિયા બેંકમાં કપાઈ ગયા હોત, ઓછા થઈ ગયા હોત, એટલે શું થયું હોત? ઉધાર થયા હોત. હવે ઉધાર નથી થયા તો કરો ઉધાર. લખેલ ચેકની નોંધ રોકડ મેળમાં થઈ છે, પણ લેણદારને આપવાનો રહી ગયો છે. જો લેણદારને આપી દીધું હોત તો એ બેંકમાંથી રૂપિયા લઈ આવ્યો હોત ને આપણા રૂપિયા ઓછા થઈ ગયા હોત. એક ગ્રાહકે બેંકમાં 10,000 બારોબાર જમા કરાવી દીધા છે, જેની જાણકારી જ્યોતિને 1 માર્ચના મળી. આપણે બનાવીએ છીએ ફેબ્રુઆરીનું, ફેબ્રુઆરીમાં આપણને ખબર ન પડી એટલે એન્ટ્રી આપણે ન કરી. તો ફેબ્રુઆરીમાં જો ખબર પડી ગઈ હોત તો ફેબ્રુઆરીમાં શું કરી નાખ્યું હોત? ઉધાર કરી નાખ્યા હોત. બેંકમાં તો જમા થઈ ગયા છે તો રોકડ મેળમાં ઉધાર કરવાના હતા, જે નથી કર્યા તો કરો ઉધાર. ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ ચેકની નોંધ રોકડ મેળમાં થઈ નથી. ₹10,000.
બેંકે નોંધેલ ચેકબુક ચાર્જીસ 50 ભૂલથી રોકડ મેળમાં 2 વાર નોંધાઈ ગયા છે. ચાર્જ લગાડ્યો બેંકે ચેકબુક નો 50 રૂપિયા, એટલે આપણા રૂપિયા બેંકમાં શું થયા? કપાઈ ગયા, ઓછા થઈ ગયા, ઘટી ગયા, એટલે કે ઉધાર થયા. ઉધાર બેંકમાં થયા, પાસબુકમાં થયા, તો રોકડ મેળમાં જમા થવા જોઈએ. આપણે રોકડ મેળમાં નોંધ પણ કરી જમા થાય, પણ 2 વાર 50 લખી નાખે. એક વાર લખવાના હતા, એક વાર વધુ લખાઈ ગયા, તો એ 50 રૂપિયા શું કરી નાખે? ખોટા જમા થઈ ગયા છે 50 રૂપિયા, તો ઉધાર કરવા પડશે ને. બેંકે નોંધેલ ચેકબુક ચાર્જીસ ની નોંધ રોકડ મેળમાં 2 વખત થઈ છે. 2 વખત 50 રૂપિયા જમા થયા, તો એક વખત ઉધાર કરી નાખીએ. જાન્યુઆરી 25 2000 નો બેંકમાં ભરેલ ચેક હજુ સુધી જમા નથી થયો. જૂના મહિનાનો ચેક હતો, હજી ફેબ્રુઆરી સુધી જમા નથી થયો, તો કરો જમા. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક રૂપિયા 2000. રોકડ મેળની આય બાજુનો બેંક ખાનાનો સરવાળો રૂપિયા 1000 વધારે લેવાઈ ગયો. આય બાજુ એટલે ઉધાર વધારે થઈ ગયા, તો જમા કરી નાખો 1000. રોકડ મેળની આય બાજુનો બેંક ખાનાનો સરવાળો વધારે લખ્યો છે અથવા ગણ્યો છે 1000 રૂપિયા. બસ કરી નાખીએ ક્લોઝ. કઈ સાઈડ વધુ છે? અહીં 14050, 8 ને 2 10 ને 2 12 ને 13. આ ઉધાર સાઈડ મોટી છે, 14050. 14050 માંથી 8000, 2400, 2000 ને 1000, 650 રૂપિયા બરોબર છે. ચલો 650 રૂપિયા જમા સાઈડ આવશે. ઉધાર સાઈડ મોટી હતી એટલે ઉપર આપણે પાસબુક મુજબ લખ્યું, તો નીચે રોકડ મેળ મુજબ જમા શું હોય? રોકડ મેળ મુજબ જમા બેંક ઓવરડ્રાફ્ટ હોય. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. જો આ યાદ ન આવે ને, તો રોકડ મેળ મુજબ જમા બાકી લખી નાખશો તો માર્ક પૂરા જ મળશે. હવે એક્ઝામમાં ઘણી વાર મૂંઝાઈ જાય કે યાર રોકડ મેળ મુજબ ખબર છે, કારણ કે ઉપર પાસબુક મુજબ લખ્યું, હવે અહીં શું લખું યાદ નથી આવતું, તો જમા સાઈડ લખ્યા તો જમા બાકી લખી નાખવાનું, એમ ચાલશે. ઓકે, ચલો નેક્સ્ટ સમ. થર્ડ સમ ટ્રાય કરો તો રકમ વાંચીને. શ્રી સુબોધની પાસબુક 31/3/25 ના રોજ 18,372 ની જમા બાકી દર્શાવે છે. પાસબુકની જમા બાકી. ઓકે, પેલા હેડિંગ લખી લઈએ. તારીખ શ્રી સુબોધની 31/3/25 ના રોજનું બેંક સિલક મેળ. પહેલો વ્યવહાર, સોરી હેડિંગમાં છે એટલે ડાયરેક્ટ લખાશે. પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક. રૂપિયા 18,372. બચત ખાતામાંથી ચાલુ ખાતે, જો આપણે ચાલુ ખાતાનો બેંક સિલક મેળ બનાવવાનું છે. ચાલુ ખાતામાં ફેરફાર જે થતા હોય એની જ એન્ટ્રી થશે. ઓકે, ધ્યાન રાખજો. બચત ખાતામાંથી ચાલુ ખાતે ફેરબદલી કરેલ 3500 ની નોંધ રોકડ મેળમાં થઈ નથી. આપણે આપણા બચત ખાતામાંથી ચાલુ ખાતામાં ટ્રાન્સફર કર્યા રૂપિયા, તો ચાલુ ખાતામાં રૂપિયા જમા થયા, બરોબર. એનો મતલબ બેંકમાં જમા થયા તો રોકડ મેળમાં શું કરે?
ઉધાર કરાય છે. રોકડ મેળમાં એન્ટ્રી નથી કરી તો ઉધાર નથી કર્યા, કરી નાખો. બચત ખાતામાંથી ચાલુ ખાતામાં ફેરબદલી કરેલ રકમની નોંધ રોકડ મેળમાં થઈ નથી. ₹3500. બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડ 750 અને બેંક કમિશન 120 ની નોંધ રોકડ મેળમાં આય બાજુ બેંક ખાતે અનુક્રમે 570 અને 102 થી થયેલ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ, બંને અલગ છે એમ સમજીને વિચારજો. બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડ, તો ડિવિડન્ડ આપણા માટે શું છે? આવક છે. એટલે આપણા રૂપિયા બેંકમાં શું થયા કહેવાય? વધ્યા. વધ્યા એટલે જમા થયા. ઓકે, તો આ રૂપિયા બેંકમાં જમા થયા તો રોકડ મેળમાં ઉધાર 750 થવા જોઈએ. એટલે કે આય બાજુ 750 લખવાના હતા, એના બદલે કેટલા લખી નાખ્યા? 570 લખી નાખ્યા. ઓછા ઉધાર કર્યા 180, તો કરી નાખીએ ઉધાર. આ પછી જોઈએ બીજાનો પહેલો વ્યવહાર. બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડની નોંધ રોકડ મેળમાં ઓછી રકમથી થઈ છે. અથવા વ્યવહાર લખી નાખશો તોય ચાલશે. 180 ઓછા ઉધાર થયા તો એ ઉધાર કરવાના. અને બીજો વ્યવહાર, બેંક કમિશન 120. હવે બેંક કમિશન આપણું આવક છે કે આપણું ખર્ચ છે? કમિશન તો બેંક આપણી પાસેથી લે, આપે નહીં કઈ. ઓકે, તો ધંધા માટે આપણા માટે ખર્ચ છે. ખર્ચ છે એટલે રૂપિયા પાસબુકમાં શું થયા હોય? ઓછા થયા હોય. બેંકમાં ઓછા થયા હોય એટલે ઉધાર થયા હોય, તો રોકડ મેળમાં જમા કરવાના હોય. બરોબર? તો 120 રૂપિયા રોકડ મેળમાં જમા કરવાના હતા, પણ આપણે રોકડ મેળની આય બાજુ 102 લખી નાખે. એક તો 120 જમા કરવાના હતા, એના બદલે આપણે ઉધાર 102 કરી નાખે. તો 102 જમા કરો અને જે 120 જમા નથી કર્યા એ પણ જમા કરો. એટલે ટોટલ 102 અને 120 222 રૂપિયા આપણે જમા કરવાના રહેશે રોકડ મેળમાં. આઈ હોપ કે સમજી ગયા હશો. બેંક કમિશનની નોંધ રોકડ મેળમાં આય બાજુ ખોટી રકમથી કરી છે. ₹222 રૂપિયા જમા. ઓકે, 102 ને 120 222 બરોબર છે. શ્યામ ફર્નિચર માંથી 3500 ની રોકડ ખરીદીની રોકડ મેળમાં બેંક ખાતામાં અસર આપેલ છે. ફર્નિચર આપણે રોકડેથી ખરીદ્યો તો રોકડ મેળમાં જમા સાઈડ એન્ટ્રી થાય, પણ રોકડના ખાનામાં થાય. બેંકને આમાં કોઈ નિસ્બત જ નથી. બેંક ક્યાંય વચ્ચે આવતી જ નથી. રોકડના ખાનામાં લખવાનું હતું જમા સાઈડ, પણ આપણે ભૂલ શું કરી? બેંક ખાનામાં કરી નાખી એન્ટ્રી, જે ખોટી એન્ટ્રી કરી. રોકડ મેળમાં જમા સાઈડ ખોટા રૂપિયા આપણે લખી નાખ્યા બેંક ખાનામાં. તો હવે ઉધાર કરવા પડશે. નતા કરવાના તોય કરી, તો આ ભૂલ સુધારણા કરવાની છે. રોકડથી ખરીદેલ ફર્નિચરની નોંધ રોકડ મેળમાં ભૂલથી બેંક ખાનામાં કરેલ છે. ખોટા આપણે 3500 જમા કરી નાખ્યા, તો 3500 ઉધાર કરી નાખ્યા. એકચ્યુઅલી આની એન્ટ્રી જ નથી કરવાની. બરોબર? જો આ બરોબર આપણે રોકડના ખાનામાં જ એન્ટ્રી કરી હોત તો આ બેંક સિલક મેળમાં નોંધ ન થાય. પણ હવે ખોટી બેંકના ખાનામાં એન્ટ્રી થઈ ગઈ તો એ ભૂલ થઈ ગઈ, તો સુધારવી પડશે.
બેંકને ઉપર કાંઈ અસર આવતી હોય તો બેંક સિલક મેળમાં એન્ટ્રી થાય. 8,000 ના ભરેલ ચેક માંથી 3,000 ના ચેકના નાણાં બેંકે વસૂલ કર્યા, એટલે કે જમા કર્યા. આપણે ચેક બેંકમાં ભર્યા હતા 8,000 ના, એમાંથી 3,000 ના ચેક બેંકે વસૂલ કરી લીધા. બાકીના 5,000 ના ચેક જમા થયા નથી. ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ અથવા જમા નહીં થયેલ ચેક ₹5,000. રામને દેવા પેટે 1440 નો ચેક 2 એપ્રિલ 25 નો આપેલ, જે ચાલુ માસે રોકડ મેળમાં નોંધો. આપણે આપ્યો તો એપ્રિલ મહિનાનો, આપણે બનાવીએ છીએ માર્ચ મહિનાનો બેંક સિલક મેળ. એપ્રિલ મહિનાનો ચેક આપ્યો તો એપ્રિલ મહિનામાં એન્ટ્રી કરાય રોકડ મેળમાં પણ આપણે ઉતાવળમાં માર્ચ મહિનામાં એન્ટ્રી કરી નાખી, જે નથી કરવાની. માર્ચ મહિનામાં પેમેન્ટ સમજી અને રોકડ મેળમાં જમા સાઈડ બેંકના ખાનામાં 1440 લખી નાખે. તો હવે એ ખોટા જમા કર્યા, તો કરો ઉધાર. રામને દેવા પેટે આપેલ એપ્રિલ માસનો ચેક માર્ચમાં નોંધ્યો છે. માર્ચ મહિનામાં ખોટા જમા કર્યા, નતા કરવાના, તો હવે ઉધાર કરી નાખી. છઠ્ઠો, 1800 ની લેણી ઊંડી 1685 માં વટાવેલ તે નકરાઈ અને નકરામણી ખર્ચ 20 સહિતની રકમ તેમના ખાતે બેંકમાં નોંધી હતી. જોરદાર વ્યવહાર છે. યાદ રાખજો, બેંક સિલક મેળમાં હુંડી નકરાય તો જમા સાઈડ એન્ટ્રી થાય. નકરામણી ખર્ચ જો હોય તો પ્લસ કરી નાખવાનું. બરોબર? તો 1800 રૂપિયાની હુંડી હતી, કોઈક વ્યક્તિ ઉપર આપણે લખી હતી, અને 2 મહિના પછી રૂપિયા મળવાના હતા. હવે 2 મહિના સુધી આપણા રૂપિયા બ્લોક પડ્યા હતા, તો આપણે એ હુંડી બેંકમાં વટાવી આવે અને રૂપિયા લઈ આવે. બેંકને કહી દીધું કે ભાઈ આ મારો જે દેવાદાર છે એ તમને 2 મહિનામાં આપી જશે પાકતી તારીખ. બેંક કે ભલે. અને બેંકે કમિશન લઈ લીધો, પોતાનો ચાર્જ લગાડ્યો 115 રૂપિયા, અને 1685 માં આપણે હુંડી વટાવી આવ્યા. હવે પાકતી તારીખે આપણા ગ્રાહકે બેંકને રૂપિયા ન આપ્યા, એટલે બેંક તો આપણે પાસેથી રૂપિયા લેશે, બેંક સીધા કાપી જ નાખશે આપણા ખાતામાંથી, અને પછી આપણને જાણ કરશે કે જુઓ તમારા ગ્રાહકે રૂપિયા ન આપ્યા એટલે અમે તમારા ખાતામાંથી હુંડી નકરાઈ એના રૂપિયા કાપી લીધા છે. તો બેંક કેટલા રૂપિયા કાપે? કયો? 1800 રૂપિયા કાપે કે 1685 કાપે? 1800 કાપે. હુંડી જેટલાની હોય એટલા રૂપિયા બેંક આપણા ખાતામાંથી ઉડાડશે. તો 1800 રૂપિયા એક અને 20 રૂપિયા નકરામણી ખર્ચ, 1820 રૂપિયા બેંક આપણા ખાતામાંથી કાપી લેશે. એટલે આપણા ખાતામાંથી રૂપિયા જાય છે, કપાઈ ગયા, એટલે ઉધાર થયા. તો રોકડ મેળમાં શું કરવું પડે? જમા કરવું પડે. 1820 હુંડી નકરાઈ તેના કરો ટોટલ. જમા સાઈડ વધુ છે 18,372 પ્લસ 222 પ્લસ 5,000 પ્લસ 1820, 25,414. જેમાંથી આ બધું માઇનસ કરીએ 3500, 180, 3500, 1440, 16,794 આવી ગયા. 16,794. ઉપર આપણે પાસબુક મુજબ લખ્યું હતું, તો નીચે રોકડ મેળ મુજબ ઉધાર શું હોય? બેંક સિલક હોય. યાદ ના આવે તો રોકડ મેળ મુજબ ઉધાર બાકી લખી નાખવાની. બહુ સરસ દાખલો હતો, જોરદાર દાખલો હતો. અને હવે દાખલા નંબર 4. નીચેની વિગતો પરથી શ્રી જસ્મીનનો 31/12/25 ના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો.
તારીખ 31/12/25 ના રોજ પાસબુક પ્રમાણે 4321 નો બેંક ઓવરડ્રાફ્ટ હતો. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર હોય જમા હોય? ઉધાર હોય. ફોર 3 2 1 લાઈનસર. બેંકમાં વટાવેલી 250 ની લેણી હુંડી નકરાવાથી બેંકે 11 રૂપિયા બેંક નકરામણી ખર્ચ સહિત 261 પાસબુકમાં ઉધાર્યા, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. થોડી વાર પહેલા જ ભણ્યા અને મેં કહ્યું પણ ખરું, હુંડી નકરાય એટલે જમા એન્ટ્રી કરવાની. 261 રૂપિયા હુંડી નકરાઈ તેના. ₹25 ની બેંક ચાર્જીસ ની રકમ રોકડ મેળમાં 2 વાર નોંધાઈ હતી, જ્યારે બેંક ચાર્જીસ ની બીજી ₹75 ની રકમ રોકડ મેળમાં નોંધવાની જ રહી ગઈ હતી. હવે જુઓ, 2 વખત બેંક ચાર્જીસ લાગ્યા છે. એક વખત 25 રૂપિયા લાગ્યો, બીજી વખત 75 રૂપિયા લાગે. બંને અલગ અલગ છે. તો પહેલા આપણે 25 રૂપિયાની એન્ટ્રી કરશું, આની અલગ એન્ટ્રી કરશું, અને અત્યારે ભૂલી જાઓ. આ 25 રૂપિયા બેંકે ચાર્જ લગાડ્યો એટલે આપણા રૂપિયા આપણા ખાતામાંથી કપાઈ ગયા, ઓછા થઈ ગયા, ઉધાર થઈ ગયા. તો રોકડ મેળમાં જમા કરવા પડે. આપણે રોકડ મેળમાં નોંધ કરી પણ ખરી, પણ 2 વાર કરી નાખી. 2 વખત 25 જમા કરી નાખી. હવે એક વખત ખોટા જમા કર્યા તો એને કરી નાખો ઉધાર. ત્રીજાનો પહેલો, બેંક ચાર્જીસ ની રોકડ મેળમાં 2 વખત નોંધ કરી તેના. તો આ એક એન્ટ્રી. હવે આ બીજી 75 રૂપિયાની રોકડ મેળમાં નોંધવાની જ નથી, એન્ટ્રી જ નથી કરી, બેંકે જે ચાર્જ લગાડ્યો તે. તો 75 રૂપિયા આપણા ખાતામાં ઉધાર થયા પાસબુકમાં, તો રોકડ મેળમાં જમા થવા ખપે, જે નથી કર્યા. બેંક ચાર્જીસ ની નોંધ રોકડ મેળમાં થઈ નથી. 75. ડિસેમ્બર 25 ના છેલ્લા અઠવાડિયામાં 1234 ના ચેક લખીને આપવામાં આવ્યા હતા, જે પૈકી 432 ના ચેક બેંકમાં જાન્યુઆરી 26 ના પહેલા અઠવાડિયામાં રજૂ થયા. તો 1234 માંથી 432 ના ચેક ડિસેમ્બરમાં રજૂ થયા નથી. જો ડિસેમ્બરમાં રજૂ થઈ ગયા હોત, આપણે તો લખીને આપ્યા હતા, આપણા ઉપર જે લોકો માંગતા હતા એમને અલગ અલગ ચેક આપ્યા હતા લખીને. હવે કોઈક ન ગયો બેંકમાં તો આપણે શું કરીએ? જો એ લોકો ડિસેમ્બરમાં બેંકમાં ચેક રજૂ કર્યો હોત તો આપણા રૂપિયા કપાઈ ગયા હોત, ઉધાર થઈ ગયા હોત. નથી થયા તો કરો ઉધાર. 432 રૂપિયા લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. રોકડ મેળનો વ્યય બાજુનો બેંક ખાનાનો સરવાળો 1000 જેટલો ભૂલથી વધુ ગણાય. બેંકમાં વધારે લખાઈ ગયા 1000. વ્યય બાજુ એટલે જમા વધુ થઈ ગયા છે તો ઉધાર કરી નાખી. રોકડ મેળનો વ્યય બાજુના બેંક ખાનાનો સરવાળો 1000 વધુ લખેલ છે તો ઉધાર કરી નાખી. તારક પાસેથી મળેલ 4000 નો ચેક વિમલને વેચાણ શેરો કરીને આપ્યો હતો, તેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો તારકે આપણને ધારો કે 6 તારીખે ચેક આપ્યો, બરોબર, આજે જ તારકે આપણને ચેક આપ્યો, રૂપિયા હતા 4000. હવે આપણા ઉપર વિમલ રૂપિયા માંગતો તો 4000. તો તારક પાસેથી જે ચેક મળ્યો એ ચેક આપણે તરત જ એ જ દિવસે વિમલને આપી દીધો. તો એક હાથથી ચેક લીધો, બીજા હાથથી ચેક આપી દીધો. હવે રોકડ મેળમાં આપણે રૂપિયા મળ્યા એની એન્ટ્રી કરી નથી, અને આ ચેક આપણે બેંકમાં પણ નથી નાખ્યો, તારકે આપ્યો એટલે આપણા રૂપિયા બેંકમાં નથી વધ્યા. તો બેંકમાં નથી થઈ એન્ટ્રી, રોકડ મેળમાં એન્ટ્રી નથી થઈ, બંને ઠેકાણે એન્ટ્રી નથી થઈ, તો પછી બેંક સિલક મેળમાં ન થાય.
સમજાણું? બેંક સિલક મેળમાં માત્ર રોકડ મેળમાં એન્ટ્રી થઈ હોય ને પાસબુકમાં ન થઈ હોય તો એન્ટ્રી કરવાની. પાસબુકમાં થઈ હોય અને રોકડ મેળમાં ન થઈ હોય એવા વ્યવહારની પણ બેંક સિલક મેળમાં એન્ટ્રી કરવાની. પણ રોકડ મેળ ને પાસબુક બંને જગ્યાએ એન્ટ્રી ન થઈ હોય એવા વ્યવહારની એન્ટ્રી બેંક સિલક મેળમાં ન થાય. તો આની નહીં થાય. ધેટ્સ ઇટ. સમ ઇઝ ઓવર. ચલો ટોટલ કરીએ. ઉધાર સાઈડ વધુ છે 4321 પ્લસ 25 પ્લસ 432 પ્લસ 1000 5778. એમાંથી 261 અને 75 બાદ કરી દઈએ એટલે 5442. રોકડ મેળ મુજબ જમા છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ. એકદમ પરફેક્ટ આન્સર છે. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, ચલો લાસ્ટ સમ. 5મો દાખલો. શ્રી સોનમના નીચેના તફાવતના કારણો પરથી 31/12/25 ના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો. શ્રી સોનમની પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 3645 હતો. હવે આ દાખલો જે જવાબ છે એ મેચ નહીં થાય કોઈ પણ કારણસર. આપણે પૂરી ટ્રાય કરશું સાચો ગણવાની, પણ મેચ થતો નથી. આ એક દાખલાનો જવાબ. સોનમનો 31/12/25 ના રોજનો બેંક સિલક મેળ. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 3645. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ શું હોય? ઉધાર હોય. પહેલો વ્યવહાર, બેંકમાં 7200 ના ચેક જમા કરવામાં આવ્યા, જેમાંથી 1200 નો ચેક 4/1 ના રોજ જમા થયો. આપણે બનાવીએ છીએ ડિસેમ્બરનો, અને આ 1200 નો ચેક બેંકમાં જમા થયો જાન્યુઆરીમાં. ડિસેમ્બરમાં જમા નથી થયો તો કરો જમા. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ₹1200. ત્યારબાદ રવિને લખી આપેલ 5000 ના ચેક માંથી 500 નો ચેક રોકડ મેળના વટાવ ખાનામાં નોંધાયો હતો, જ્યારે 1500 નો ચેક બેંકમાં રજૂ થયો નથી. રવિને આપણે 5000 ના ચેક લખ્યા એટલે આપણે પેમેન્ટ કરી. ઓકે, એમાંથી 500 નો ચેક રોકડ મેળના વટાવ ખાનામાં નોંધાયો. ક્યાં નોંધવાનો હતો? બેંક ખાનામાં, પણ નોંધી નાખ્યો વટાવ ખાનામાં. તો બેંકમાં જમા કરવાના હતા, નથી કર્યા તો કરીએ જમા. આ અલગ વ્યવહાર છે, 1500 વાળો અલગ વ્યવહાર છે, એ પછી બીજી એન્ટ્રી કરશે. લખેલ પરંતુ રોકડ મેળમાં વટાવ ખાનામાં નોંધેલ. બેંક ખાનામાં નોંધવાનું હતું. બેંક ખાનામાં આપણે નથી નોંધ્યું, એન્ટ્રી નથી કરી, જમા નથી કર્યા, તો કરી નાખીએ જમા. પેમેન્ટ કરી છે એટલે રોકડ મેળમાં જાય તે જમા થાય, રૂપિયા જશે આપણા એટલે જમા થાય. અને બીજો વ્યવહાર, 1500 નો ચેક બેંકમાં રજૂ થયો ન હતો. જો રજૂ થઈ જાત તો આપણા રૂપિયા બેંકમાં કપાઈ જાત, ઉધાર થઈ જાત. જે નથી થયા તો કરો ઉધાર. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. હવે જુઓ, ઘણા બધા એજ્યુકેટર્સ અથવા ટીચર્સ આ બંને વ્યવહારની એક ભેગી અસર આપી દેતા હોય. 500 જમા ને 1500 ઉધાર, એટલે 1000 રૂપિયા ઉધાર કરીને એક કમ્બાઈન એન્ટ્રી કરતા હોય. કમ્બાઈન એન્ટ્રી કરી તો શકીએ, ખોટું નથી કંઈ, પણ એમાં સ્ટુડન્ટ તમે ન સમજી શકો તો શું? એટલે મેં અલગ અલગ એન્ટ્રીઓ કરી છે. સમજ્યા?
અલગ 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 એન્ટ્રી કરીએ તો બધું નોર્મલી તમે સમજી શકો અને કોઈ ભૂલ પણ ન થાય. નંદુભાઈ પટેલને 8,700 ના પગારનો ચેક આપેલ છે, ભૂલથી રોકડ મેળના રોકડ ખાનામાં 7800 થી નોંધેલ છે. આપણે નંદુભાઈને ચેક આપ્યો 8,700 નો ચેક આપ્યો એટલે રોકડ રૂપિયા જાય છે તો રોકડ મેળમાં જમા સાઈડ એન્ટ્રી થાય. કયા ખાનામાં? ચેક આપ્યો એટલે બેંકના ખાનામાં જમા કરવાના હતા ને, પણ આપણે શું કરી નાખ, રોકડ ખાનામાં એન્ટ્રી કરી. રોકડ ખાનાથી આપણે કોઈ લેવા દેવા નથી. આપણે બેંકના ખાનામાં જમા સાઈડ લખવાના હતા 8,700, જે નથી લખ્યા તો કરી નાખી 8,700 જમા. ઓકે. નંદુભાઈ પટેલને પગારનો ચેક આપેલ જેની નોંધ રોકડ મેળના બેંકના ખાનામાં થઈ નથી. નથી થઈ એન્ટ્રી તો કરી નાખીએ. 1200 સોહમ પાસેથી રોકડા મળ્યા જેની નોંધ રોકડ મેળની વ્યય બાજુ ભૂલથી 2100 બેંક ખાનામાં થઈ. સોહમ પાસેથી રોકડા મળ્યા તો એન્ટ્રી શું થાય? રોકડ ખાતે ઉધાર ને સોહમ ખાતે જમા. બેંક ખાતું ક્યાંય આવતું જ નથી. જો આની બરોબર એન્ટ્રી કરી હોત ને તો બેંક સિલક મેળમાં આની નોંધ કરવાની જરૂર જ ન પડે. પણ આપણે શું કરી નાખ્યું જુઓ, આપણે રોકડ મેળમાં જમા બાજુ 2100 બેંકમાં ખોટા લખી નાખ્યા. જે રોકડના ખાનામાં 1200 લખવાના હતા એના બદલે આપણે બેંકના ખાનામાં 2100 લખી નાખ્યા. હવે બેંકના ખાનામાં એન્ટ્રી થઈ એટલે બેંક સિલક મેળમાં એન્ટ્રી કરવી પડે. સમજાણું? તો 2100 રૂપિયા ખોટા જમા કર્યા છે બેંકના ખાનામાં, તો એ કરી નાખીએ ઉધાર. સોહમ પાસેથી રોકડા મળ્યા જેની નોંધ ભૂલથી રોકડ મેળનાની વ્યય બાજુ બેંક ખાનામાં કરી. તો ખોટે ખોટા 2100 જમા થઈ ગયા છે, એને ઉધાર કરી નાખીએ તો ભૂલ સુધરી જાય. નેક્સ્ટ, બેંકમાં વસૂલાત માટે ભરેલ 7,000 ની લેણી હુંડી 25/12/25 ના રોજ બેંકે વસૂલ કરી છે. આપણે બેંકમાં વસૂલાત માટે હુંડી મોકલી હતી, બરોબર, અને બેંકે વસૂલે કરી દીધી 25/12 ના. એનો મતલબ આપણા રૂપિયા બેંકમાં શું થઈ ગયા? જમા થઈ ગયા, વધી ગયા ને બેંકમાં. આપણા વતી બેંકે ઉઘરાણી કરી દીધી તો આપણા રૂપિયા બેંકમાં વધ્યા, જમા થયા, તો રોકડ મેળમાં ઉધાર કરવા જોઈએ. જે નથી કર્યા તો કરી નાખી. 7,000 રૂપિયા બેંકે વસૂલેલ હુંડીની નોંધ રોકડ મેળમાં થઈ નથી. રૂપિયા આવ્યા તો રોકડ મેળમાં આવે તે ઉધાર. અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન, દેવાદાર દુર્ગા પ્રસાદે 10% વટાવ કાપી રૂપિયા 900 રોકડા ચૂકવી ખાતું ચૂકતે કરી. આપણે દુર્ગા પ્રસાદ ઉપર કંઈક રૂપિયા માંગતા હતા. કેટલા માંગતા હતા એ ખબર નથી. દુર્ગા પ્રસાદે કહ્યું કે ભાઈ 10% ઓછા દઈશું. આપણે કીધું ઠીક છે, વાંધો નહીં. અને એને 900 રૂપિયા આપ્યા. એનો મતલબ આપણે માંગતા કેટલા હતા? કયો? 900 ના 10% કરશો તો નહીં ચાલે. મૂળ કિંમતના 10% કરવાના હોય તો કેટલા રૂપિયા માંગતા હતા એ જ નથી ખબર. તો સમજજો, ધારો કે મૂળ કિંમત 100 હતી, 10% વટાવ ઓછા આપ્યા, 100 ના 10% 10 રૂપિયા એટલે 90 રૂપિયા મળ્યા, બરોબર. હવે સમીકરણ બનાવી. જો 90 મળ્યા હોય તો 100 માંગતા હોઈએ, જો 900 મળ્યા હોય તો કેટલા માંગતા હોઈએ? કરી નાખો ચોકડી ગુણાકાર. તો 1000 રૂપિયા આપણે દુર્ગા પ્રસાદ ઉપર માંગતા હતા. 1000 ના 10% 100 રૂપિયા એને ઓછા કરી અને 900 રૂપિયા આપણને આપ્યા. ઓકે. હવે આ તો
રોકડા આપ્યા એને, તો બેંક સિલક મેળમાં કોઈ એન્ટ્રી થાય નહીં. પણ ભૂલથી આ 100 રૂપિયા આવ્યા છે રૂપિયા, એટલે ઉધાર સાઈડ એન્ટ્રી કરવાની હોય રોકડ મેળમાં. રોકડ મેળમાં ઉધાર સાઈડ વટાવના ખાનામાં 100 રૂપિયાની એન્ટ્રી કરવાની હતી, એ આપણે ભૂલથી બેંક ખાનામાં કરી નાખી 100 રૂપિયાની એન્ટ્રી ઉધાર સાઈડ. ખોટા ઉધાર કર્યા તો જમા કરી નાખી. આપેલ વટાવ રૂપિયા 100 ની ભૂલથી રોકડ મેળમાં આય બાજુ બેંકના ખાનામાં નોંધ કરેલ છે. ખોટે ખોટા બેંકના ખાનામાં ઉધાર 100 કરી નાખ્યા તો એ કરી નાખીએ જમા. બસ હવે અહીં આપણી કોઈ ભૂલ નથી, છતાંય પણ જવાબ મેચ નથી થતું, કારણ કે આ સમ હું જ્યારે મારા સ્ટુડન્ટ્સને કરાવતો હતો ત્યારે મિસ્ટેક આવતી હતી. અને મેં ઘણી વખત 2-3 વખત આ બધા વ્યવહાર ચેક કરી લીધા છે, પણ છતાંય મિસ્ટેક નીકળી નથી. એટલે આપણે હવે સમજી શકીએ કે કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. કઈ સાઈડ મોટી લાગે છે? ઉધાર સાઈડ. 3645 પ્લસ 1500 પ્લસ 2100 પ્લસ 7000, 14250, સોરી 14245. એમાંથી જમા સાઈડ બાદ કરીએ 1200, 500, 8700 અને 100. 3745 આવે છે જમા સાઈડ. 3745 ઉપર પાસબુક મુજબ લખ્યું તો નીચે રોકડ મેળ મુજબ, રોકડ મેળ મુજબ જમા શું હોય? બેંક ઓવરડ્રાફ્ટ હોય. ઓકે, 3745 અને અહીં આવે છે રોકડ મેળ મુજબ બેંક સિલક 3545. રોકડ મેળ મુજબ બેંક સિલક 3545 આવે છે, એટલે કંઈક મિસ્ટેક થઈ છે. બરોબર. કદાચ આ 3645 આ સાઈડ હોય તો નવાઈ નહીં, એ મેં ચેક નથી કર્યું. તમે આ પાસબુક મુજબ બેંક સિલક 3645 જમા સાઈડ કરી, ચલો ચેક કરી લઈએ. કદાચ આ એ લોકોની પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, બેંક ઓવરડ્રાફ્ટના બદલે બેંક સિલક કરી નાખ્યું હોય. 3645 પ્લસ 1200 પ્લસ 500 પ્લસ 8700 પ્લસ 100, એટલે ટોટલ થયો 14145. જો આ 3645 જમા સાઈડ લખીએ તો 14145 થાય છે જમા સાઈડ નો ટોટલ. એમાંથી ઉધાર સાઈડ આપણે 1500, 2100 અને 7000 બાદ કરી નાખીએ તો 3545 આવી ગયા. જુઓ 3545 ચોપડીમાં જે જવાબ છે એ આવી જાય છે. ચોપડીમાં મિસ્ટેક એ લોકોએ શું કરી ખબર છે? અહીં એ લોકોએ મિસ્ટેક કરી છે, પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ન જોઈએ, પાસબુક મુજબ બેંક સિલક જોઈએ. ચલો ભૂલ આપણે સુધારી લીધી. ઓકે, પાસબુક મુજબ બેંક સિલક. ચોપડીની ભૂલો કાઢીએ છીએ આપણે, વિચાર તો કરો. રૂપિયા છે 3645. આ સાઈડ જોઈશે તો આપણો ચોપડી પ્રમાણે જવાબ આવે છે. એકદમ પરફેક્ટ જવાબ ચોપડી પ્રમાણે આવી જાય છે આપણો. એનાથી પહેલા એક વખત ચોપડીની ભૂલ આપણે કાઢી હતી, ખબર છે ને? કોઈ એક દાખલામાં 14145, 14145 અને અહીં થશે રોકડ મેળ મુજબ બેંક સિલક, અને આમાં જે જવાબ છે એ જવાબ આપણો આવી ગયો 3545. ધેટ્સ ઇટ. કેવા જોરદાર વ્યવહાર હતા, સાચું કહેજો. ચોપડીમાં આવા વ્યવહાર છે જ નહીં, અને લેવલ વાળા આપણે વ્યવહાર સમજ્યા છીએ. જેટલા વધારે સ્ટુડન્ટ્સ જોશે એ લોકોને વધારે ફાયદો થશે.
અને જો તમે જોતા હો અને તમારા ફ્રેન્ડ્સ ન જોતા હોય તો પ્લીઝ એમની સાથે શેર કરજો, જેથી એ લોકોને પણ જાણકારી મળે, આવું સારું સારું શીખવા મળે, ડાઉટ્સ ક્લિયર થઈ શકે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.